કથાનું બંધારણ તમને કહું. આમ તો ભગવાન મહાદેવજી આ કથાનું ગાયન કર્યું, અને ત્યારે 12 સંહિતાઓ હતી અને 100 કરોડ શ્લોક હતા. અને એ કથા ભગવાન નંદિકેશ્વરે સાંભળી. અહીંયા ઋણમુક્તેશ્વર, મુક્તેશ્વર અને ભગવાન ઋણેશ્વર, એ 3 શિવલિંગોની સામે એક ભૃંગી છે અને એક નંદી છે. 2 નંદી મહારાજ બિરાજે છે અને 3 કુર્મ છે. આવું સુંદર દ્રશ્ય અહીંયા આપણા પિંડારક તીર્થમાં છે. તો શિવાલયમાં જે બિરાજે છે નંદી, એ નહીં, પણ શિલાદ મુનિના પુત્ર છે ભગવાન નંદિકેશ્વર. એમને મહાદેવના મુખેથી આ કથાનું શ્રવણ કર્યું છે. આમ તો ભગવાન મહાદેવજી ભવાનીને કથા સંભળાવતા હતા, પણ કથાનું શ્રવણ કરનારા શિલાદ મુનિના પુત્ર ભગવાન નંદિકેશ્વર હતા. શિવના મુખેથી કથાનું શ્રવણ કરી ભગવાન નંદિકેશ્વરે મંદરાચલ પર્વતમાં તપસ્યા કરતા સનતકુમારોને ભગવાન મહાદેવની કથા કહી છે. ભગવાન નંદિકેશ્વરના મુખેથી કથાનું શ્રવણ કરી સનતકુમારો એ કથાનો સંદેશ લઈ મહાન તપસ્વી ભગવાન વેદવ્યાસજીની પાસે આવે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને આ કથા સંભળાવે છે. અને વ્યાસજી આ કથાનું શ્રવણ કરે છે અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીને થયું આ ભગવાન મહાદેવના સંદેશનો વ્યાપ થાય, આ ભગવાન મહાદેવની કથા દૂર દૂર સુધી પહોંચે, એના માટે આ કથા હું કોને ભણાવું? તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના સદ શિષ્ય જે સૂત પુરાણેજી હતા, ધૈર્યવાન, જ્ઞાની, બુદ્ધિને વરેલા, દીર્ઘ દ્રષ્ટિવાળા અને શબ્દોના પૂજારી હતા. કોઈને પણ નિરુત્તર કરી શકે છે આવા એક શ્રેષ્ઠ વક્તા સૂત પુરાણેજી હતા. અને ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ સૂત પુરાણેજીના ભગવાન મહાદેવની કથા ભણાવી છે. સંભળાવી નહીં, ભણાવી. સાંભળેલું ભૂલાઈ જાય, ભણેલું બહુ લાંબા સમય સુધી યાદ રહે છે. સૂત પુરાણની ભગવાન મહર્ષિ વેદવ્યાસના મુખેથી કથા ભણ્યા છે. પેલા ભણવું પડે, ત્યાર પછી કોઈને સંભળાવી શકાય. અને સંપૂર્ણ કથા ભગવાન વ્યાસે સૂત પુરાણજીને ભણાવી અને કથાનો સંદેશ લઈ ભગવાન મહર્ષિ વેદવ્યાસના સદ શિષ્ય, મહાદેવના પરમ ભક્ત, સદગુરુ ભગવાન વ્યાસજીને સમર્પિત, ધૈર્ય બુદ્ધિ ધારણ કરનારા એવા સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં આવે છે, જ્યાં ગંગા, યમુના અને માતા સરસ્વતી બિરાજે છે. સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે. ધર્મક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમ પૂર્ણે બ્રહ્મલોકસ્ય વર્તમને. બ્રહ્મલોકના માર્ગ સમાન એ દિવ્ય તીર્થ છે, જ્યાં સ્વયં ગંગાજી બિરાજે છે, યમુનાજી બિરાજે છે, માતા સરસ્વતી બિરાજે છે, ઋષિમુનિઓની તપસ્થલી છે. ભારદ્વાજ ઋષિની સુંદર તપસ્થલી, યજ્ઞવલ્ક મહારાજનો સુંદર કથા સંવાદ છે. રામજીથી ચરણોથી વિભૂષિત થયેલી દિવ્ય ધરા એ પ્રયાગ તીર્થ છે, જ્યાં સુતેલા હનુમાનજી છે, જ્યાં કુંભની જ્યાં મહાકુંભથી વિભૂષિત થયેલી ધરા એ પ્રયાગ તીર્થ છે. એ પ્રયાગ તીર્થમાં દીર્ઘકાલ સુધી ચાલે તેવો એક મહાન યજ્ઞ 88,000 ઋષિઓ કરી રહ્યા છે. સૂત પુરાણજી બધા જ ઋષિઓનું દર્શન કરવા માટે પ્રયાગ તીર્થમાં આવે છે. દરેક ઋષિ મહાત્માઓએ જોયું કે સૂત પુરાણજી પધારી ગયા છે અને સૌને ખબર છે કે આ પરમ વક્તા છે, કંઈક નવું સાંભળવા મળશે, કંઈક નવું જાણવા મળશે. એટલે જે કથા જિજ્ઞાસુ મહાત્માઓ હતા
જેને કથા બહુ જ પ્રિય હતી, એ બધા જ ઋષિઓએ ભેગા મળીને સૂત પુરાણીનું બહુ મોટું સ્વાગત કર્યું છે, બહુ મોટું સન્માન કર્યું છે. અને સૂત પુરાણીને ઊંચા આસન ઉપર બેસાડવામાં આવ્યા છે. અને દરેક ઋષિ મુનિઓએ હાથ જોડી સૂત પુરાણીને કહ્યું છે કે હે સૂત પુરાણીજી, અમને મહાદેવ વિશે કાંઈ સમજાવવાનો પ્રયાસ કરો. ત્યારે સૂત પુરાણી કહે છે, હમણાં જ મારા સદગુરુ ભગવાન વેદવ્યાસજીએ મને શિવ મહાપણ ભણાવ્યું છે. હજી મેં કોઈ નથી કહ્યું. આ પહેલી જ વાર હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. હમણાં તાજું સાંભળીને આવ્યો છું, એટલે બધું જ મને યાદ છે. અને બધી જ ભગવાન મહાદેવની કથાઓ હું તમને કહેવાનો પ્રયાસ કરીશ. સર્વે ઋષિઓએ કહ્યું કે અમને સૌને સંતુષ્ટ કરો. અમારા સૌની જિજ્ઞાસા છે કે અમારે ભગવાન મહાદેવના વિશે ઘણું બધું સાંભળવું છે, ઘણું બધું અમારે જાણવું છે. આપ અમને કહેવાની કૃપા કરો. આ રીતે પ્રયાગ તીર્થમાં સૂત પુરાણી અને શૈનકાદી મહાત્માઓનો સુંદર સંવાદ શરૂ થાય છે. અને પ્રયાગ તીર્થમાં મહાદેવની કથાનો પ્રારંભ થાય છે. અને શિવ મહાપણા ગ્રંથમાં પ્રથમ 5 શ્લોક એ પ્રશ્નાર્થ છે. અમારે શું સાંભળવું છે, અમારે કયા વસ્તુ પર જાણવું છે, આ બધી જ જિજ્ઞાસાઓ વ્યક્ત કરી છે. અને શિવ મહાપડ ગ્રંથનો પ્રારંભ થતા આ ગ્રંથની વંદના છે. 9 દિવસ જે ગ્રંથનું શ્રવણ કરવાનું છે, જેની કથા આપણે સાંભળવાની છે, જે કથા સમજવાનો પ્રયાસ કરવાનો છે, આ શિવ મહાપડ ગ્રંથની કથા શ્રવણ કરીએ એ પહેલા જે ગ્રંથની આપણે પૂજા કરી છે, જે ગ્રંથને મસ્તક ઉપર ધારણ કરીને આપણે બિરાજમાન કર્યું છે, એ ગ્રંથની પહેલા આપણે વંદના કરશું. તો ગ્રંથ કૃપા થાય, ગુરુ કૃપા થાય, ઈષ્ટ કૃપા થાય, પિતૃ કૃપા થાય. તેથી પ્રથમ આપણે આ શિવ મહાપડા ગ્રંથના જ વંદના કરીશું. અને શિવ મહાપડા ગ્રંથને વંદન કરવાથી સર્વ દેવાર્ચનમ ફલમ ચ. જો કોઈ મનુષ્ય આદરથી, ભાવથી, ભક્તિથી આ શિવ મહાપડા ગ્રંથને પગે લાગે છે, એ માણસને વિશ્વમાં જેટલા દેવતાઓ છે, જેટલી દેવીઓ છે, જેટલા તીર્થો છે, આ સૌનું પૂજન અર્ચન કરવાનું ફળ પ્રાપ્ત થાય. આ ગ્રંથની વંદના કરવા માત્રથી. અને પાછું કેવું સરસ, નમસ્કુર્યાત દૂરતઃ. એવું પાછું ના કહું કાંઈ આવો તમે સ્પર્શ કરો પછી બાજુમાં પગે લાગો, એવું નહીં કહ્યું. નમસ્કુર્યાત દૂરતઃ. જ્યાં બેઠા છો, જ્યાં આપણી ઉપસ્થિતિ છે, જ્યાં આપણે ઊભા છીએ ત્યાંથી નમસ્કુર્યાત દૂરતઃ સર્વદેવાર્ચનમ છે. જ્યાં તમે ઊભા છો, જ્યાં તમે બેઠા છો ત્યાંથી આ શિવ મહાપડા ગ્રંથને પગે લાગો તો સર્વદેવાર્ચનમ ફલમ છે. વિશ્વના જેટલા દેવતાઓ છે, બધા દેવતાઓની પૂજા કરવાનું ફલ આ શિવ મહાપણા ભગવાનને પગે લાગવા માત્રથી મળે છે. આ ખાલી પગે લાગવા માત્રથી. તો કથા સાંભળવાથી શું ના મળે? ચરિત્રમ દેવદેવસ્ય મહાદેવસ્ય પારમ પરમોદારમ ચતુર્વર્ગ સાધનમ. જે કોઈ ભગવાનની કથાનું શ્રવણ કરે છે તેના જીવનમાં કોઈ કમી નથી રહેતી. ભગવાન મહર્ષિ વેદવ્યાસજી એક વાર ને અનેક વાર કહ્યું છે, પિતૃનો ઉદ્ધાર કરનારો કોઈ શ્રેષ્ઠ ગ્રંથ હોય તો શિવ મહાપડા ગ્રંથ છે. મુક્તિ આપનારો કોઈ ગ્રંથ હોય તો શિવ મહાપડા ગ્રંથ છે. જીવનમાં તૃપ્તિ આપનારો ગ્રંથ હોય તો શિવ મહાપડા ગ્રંથ છે. કલયુગની અંદર માનવ માત્ર માટે જો કવચ હોય તો શિવ મહાપડા ગ્રંથ છે. આ કલયુગની અંદર ભગવાન મહાદેવની ભક્તિની વૃદ્ધિ થઈ રહી છે. અને તમે યુવાન દીકરા દીકરીઓ જો ભગવાન શિવને કેટલું માનવા લાગ્યા છે. એ લોકો ટેકનોલોજીને જાણનારા છે. તેને ગૂગલમાં જોયું કે ભગવાન રામજીએ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. ભગવાન દ્વારકાધીશે કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. સપ્તઋષિઓ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. વિશ્વના દેવતાઓએ કોની પૂજા કરી, તો કે શંકર ભગવાનની. ગામડે ગામડે, નગરે નગરે, મહાનગરે કોના વધારે મંદિરો છે, તો શંકર ભગવાનના. તેથી આજનો યુવા ધન
મહાદેવ પ્રત્યે ભાવ ધરાવે છે. કાલે પણ મને ઘણા બધા યુવાન દીકરા આપણા આહિર સમાજના મળ્યા હતા, કહેતા હતા કે બાપુ અમે હજાર ભગવાન મહાદેવના પાર્થિવ શિવલિંગની પૂજન કરીએ છીએ. કાલે જ્યારે હું આવ્યો ત્યારે એટલા બધા મને યુવાન ભાઈઓ બધા મળ્યા, યુવાન દીકરાઓ મળ્યા, એટલું આમ હર્ષથી કહેતા બાપુ મહાદેવના ભક્ત છે, બાપુ મહાદેવના ભક્ત છે. અને યદુવંશના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે, દ્વારકાધીશના ઈષ્ટદેવ ભગવાન મહાદેવ છે. એમના ઈષ્ટ કુલ પરંપરામાં શિવ છે. આ શિવ મહાપ્રદ ગ્રંથની અંદર કૃષ્ણ ભગવાનની શિવ ભક્તિનું કેટલું વર્ણન છે. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી બહુ જ મહાદેવની ઉપાસના કરી. ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસી શિવ વિદ્યા, માંત્રિક વિદ્યા, ક્રિયા વિદ્યા, શાંભવી વિદ્યા, પંચાક્ષરી વિદ્યા, આ બધી જ વિદ્યાઓ ભગવાન કૃષ્ણજીએ ઉપમન્યુ ઋષિના ચરણોમાં બેસીને આદરપૂર્વક ગ્રહણ કરી. અને જે પ્રમાણે ઉપમન્યુ ઋષિએ કહ્યું તે પ્રમાણે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ મહાદેવની ઉપાસના કરી છે. અને જે ભગવાન કૃષ્ણજીએ મહાદેવ પાસે માંગ્યું છે એ બધું ઉદાર બની ભગવાન મહાદેવે દ્વારકાધીશ કૃષ્ણ ભગવાનને આપ્યું છે. તેથી ભગવાન કૃષ્ણની મૂળમાં ભગવાન મહાદેવની ઉપાસના છે, મહાદેવની ભક્તિ છે. રૂકમણી પણ મહાદેવની ઉપાસક. સૌની શિવ ભક્તિનું વર્ણન છે. દુર્વાસા મુનિ તો સાક્ષાત શિવ છે, અત્રિ અનસૂયાના પુત્ર છે અને શિવ અંશ અવતાર છે. સૌનો ઉદ્ધાર કરવા માટે, સૌનું મંગલ કરવા માટે, સૌનું કલ્યાણ કરવા માટે ભગવાન દુર્વાસા મુનિ ફક્ત ક્રોધી નહીં, એ કરુણા અવતાર પણ હતા. જે દુર્વાસા મુનિની પરીક્ષામાંથી પરિપૂર્ણ ઉતર્યા છે તેને કેટલા મોટા વરદાનો આપ્યા છે, કેટલા મોટા આશીર્વાદ આપ્યા છે. પણ લોકોની સામે દુર્વાસા મુનિની એક જ વાત મૂકવામાં આવી કે દુર્વાસા મુનિ ક્રોધી છે. અસત્યના માર્ગ ઉપર કોઈ જતું હોય, નિયમનું ઉલ્લંઘન કરે તો દુર્વાસા મુનિ ક્રોધ કરે, તેને શ્રાપ આપે. ધર્મને અનુશાસનમાં રાખવા માટે, રાજાઓને અનુશાસનમાં રાખવા માટે દુર્વાસા મુનિની એક પણ કથા એવી મને નહીં મળી કે દુર્વાસા મુનિ કારણ વગરનો ક્રોધ કરે. આપણે જે કોઈ સામાન્ય કારણ ન હોય તો આપણે ક્રોધ કરતા હોઈએ, દુર્વાસા મુનિ નથી. કોઈ તેની પાછળનું તથ્ય છે, તેની પાછળનું કોઈ રહસ્ય છે. અને દુર્વાસા મુનિએ જ્યાં ક્રોધ કર્યો છે ત્યાં કરુણા પણ વરસાવે છે. એવા દુર્વાસા મુનિ સાક્ષાત ભગવાન મહાદેવના અંશ અવતાર છે, ભગવાન શિવના સ્વરૂપ છે. શિવ મહાપણા અંતર્ગત શતરુદ્ર સંહિતામાં ભગવાન મહાદેવના અવતારોની કથા છે. એમાં એક દુર્વાસા અવતાર પણ છે. અને દુર્વાસા મુનિના અવતાર સ્વરૂપે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ 70 શ્લોકો ગાયા છે કે દુર્વાસા મુનિનું જીવન કેટલું દિવ્ય રહ્યું, દુર્વાસા મુનિએ કેટલા દિવ્ય કાર્યો કર્યા છે. આ બધી દુર્વાસા મુનિ પ્રત્યેની વાતો શિવ મહાપ્રદ ગ્રંથમાં કહી છે. બને એટલી શ્લોકાત્મક, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સાથે શ્લોકાત્મક આપને કહેવાનો પ્રયાસ કરીશ. આજે તો ભગવાન મહાદેવને આપણે કથાનો પ્રારંભ કરીએ છીએ. તો અતિ પ્રાચીન દિવ્ય સ્થાન, પિંડતારક સ્થાન, પિંડારક, એવી દિવ્ય ભૂમિની અંદર આપણે આજે શિવ મહાપ્રદ ગ્રંથને પગે લાગીએ અને ત્યાર પછી ધીરે ધીરે કથામાં પ્રવેશ કરીએ. અને વધારે મહાદેવની કથા કહેવાનો પ્રયાસ કરું તો એક શ્લોકમાં શિવ મહાપ્રદ ગ્રંથને પગે લાગી લઈ અને જલ્દી ભગવાન મહાદેવની કથાના દ્વાર ખોલીએ ભાવથી અને આદરથી. વંદે શિવ પુરાણમ. એક શ્લોક મહાદેવની વંદના છે. શુભ્રનો એક શ્લોક પુણ્ય આપનાર છે, એક શ્લોક પિતરોનો ઉદ્ધાર કરનાર છે. ભલે આપણને સંસ્કૃત ભાષા સમજાય નહીં, પણ શ્રવણ માત્ર પાપ હારિકા, શ્રવણ કરવા માત્રથી માણસના પાપને હરનારા શિવ મહાપ્રદ ગ્રંથના એક શ્લોક છે. તેથી આપણે ભગવાન
મહાદેવના વાંગમય સ્વરૂપ શિવમાં આપણા ગ્રંથને આપણે પગે લાગીએ છીએ, ભાવથી અને આદરથી તેને પગે લાગીએ છીએ. વંદે શિવ પુરાણમ સર્વદા પ્રસન્ન. કેવી રીતે પગે લાગુ છું? પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક. જે માણસે કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તે માણસોએ પ્રસન્ન રહેવું પડે છે. પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્ન ચિત્ત રાખી, પ્રસન્ન મુખમુદ્રાથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પ્રણામ કરું છું. સદૈવ પ્રસન્ન રહેવું એ પરમાત્માને શ્રેષ્ઠ ઉપાસના છે. જીવનના દરેક સુખોની જનની એ પ્રસન્નતા છે. પણ ભાગ્ય જ કોઈ માણસ એવો હોય કે જે સદૈવ પ્રસન્ન રહી શકે છે. પ્રસન્ન રહેનારો માણસ શ્રેષ્ઠ અને સુંદર વિચાર કરી શકે છે. સર્વ સદગુણોમાં શ્રેષ્ઠ કોઈ સદગુણ હોય તો એ પ્રસન્નતા છે. તેથી ભગવાને એમ કહ્યું, મારી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક શિવ મહાપણ ભગવાનને પગે લાગો છો. આપનું વાંગમય સ્વરૂપ ધન્ય શિવ મહાપણ સ કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રણ પાપૈયા નપી મુક્તિ ભક. કોઈ પણ મનુષ્ય હોય એ મુક્તિને પ્રાપ્ત થનારો છે. કથા જગતને પાવન કરનારી છે. કથા સૌનું મંગલ અને કલ્યાણ કરનારી છે. તેથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પ્રણામ કરું છું, જે મનુષ્ય માત્રનું કલ્યાણ કરનારી છે. ધન્ય ધન્ય કથા શંભો સ્તવમ ધન્યો ધન્ય એવ ચ યદા કર્ણ માત્રણ શિવલોકમ વર્જે નરઃ. જે કોઈ મનુષ્ય આદરથી, ભાવથી, ભક્તિથી આ કથાનું શ્રવણ કરશે એ મનુષ્ય ભગવાન મહાદેવના લોકને પ્રાપ્ત થશે. તેના પિતૃઓ બધા જ પ્રસન્ન થઈ આશીર્વાદ દેશે. જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે એ મનુષ્ય કૃતાર્થ રહેશે, એ મનુષ્ય ધન્ય રહેશે. જે કોઈ મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે તેના પુણ્યનું વર્ણન કોઈ સંત, સાધુ, ઋષિ, મુનિ, કોઈ ધર્મ ગ્રંથ નહીં કરી શકે. જે કોઈ ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરતો હશે એ મનુષ્ય સાક્ષાત મહાદેવનું સ્વરૂપ કહેવાશે. તેથી જે મનુષ્ય પોતાનું સર્વ મંગલ કરવું હોય એ મનુષ્ય માત્ર બસ એક જ જીવનનું લક્ષ્ય રાખવું, શિવ પ્રાપ્તિર ભવે. મારું ચિત્ત, મારું મન ભગવાન મહાદેવને કઈ રીતે સમર્પિત થાય, મારું લક્ષ્ય જીવનનું શિવ સુધી કઈ રીતે નિશ્ચિંત થાય, એ કરવા માટે શ્રવણ પ્રીતિ લાલસા, નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરવું, નિરંતર ભગવાનની કથાનું શ્રવણ કરવું. એક કથા નહીં, નિરંતર કથા સાંભળતી રહેવી, નિરંતર કથા સાંભળતી રહેવી. અને જે કોઈ આ કથાનું શ્રવણ કરે છે ફલમ વક્તું ન શકનું. કથા સાંભળવાનું જે ફલ મળે છે, ભગવાન વ્યાસજી કહે છે કે ફલનું વર્ણન હું ન કરી શકું. પણ જે માણસે પોતાનો ઉદ્ધાર કરવો હોય, સદા સેવ્યા સદા સેવ્યા સદા સેવ્યા વિશેષત એત શિવ પ્રણસ કથા પરમ પાવની. જો મનુષ્ય મહાદેવની કથાનું શ્રવણ કરશે તો મનુષ્ય પાવન બની જશે. અને કથા સાંભળવું જે પુણ્ય મળે છે એ પુણ્યનું વર્ણન કરવા માટે કોઈ સમર્થ નથી. રાસુયત પુણ્યમ અગ્નિષ્ટમ શતૈન ચ તત્પુણ્યમ લભતે શંભુ. કથા શ્રવણ માત્ર તથા, કથા શ્રવણ કરવા માત્રથી અશ્વમેઘ સહસ્રાણી વાજપે શતાની છે. આ બધા જ પુણ્યો કથા શ્રવણ કરવા માત્રથી મનુષ્ય માત્રને પ્રાપ્ત થશે. અને જ્યાં ભગવાનની કથા થશે તીર્થભૂતમ તદગેહમ વસતામ પાપનાશનમ. જ્યાં જ્યાં ભગવાનની કથા થતી તીર્થોનું આહવાન નહીં કરવું પડે, તીર્થોને આમંત્રિત નહીં કરવા પડે,
કોઈ આમંત્રણ, કોઈ આહવાન વગર બધા જ તીર્થો ત્યાં ઉપસ્થિત થશે જ્યાં ભગવાનની કથાનું ગાયન થશે. તેથી ભગવાન મહર્ષિ વેદવ્યાસજી આ શિવ મહાપડા ગ્રંથને સાંભળવાનો મહિમા કહે છે. યાદ રહે કે ન રહે, સાંભળો સાંભળો સાંભળો. શિવ મહાપડા ગ્રંથમાં વારંવાર કહ્યું શ્રવણ માત્રને, શ્રવણ માત્રને, શ્રવણ માત્રને. એવું નથી કહ્યું કે યાદ રાખો, યાદ રાખો, યાદ રાખો. યાદ રહે કે ન રહે, પણ સાંભળવા માત્રથી મનુષ્યનું કલ્યાણ કરનાર આ શિવ મહાપડા ગ્રંથ છે. આપણે તો આજે તો હજી ખાલી શિવ મહાપડા ગ્રંથને પ્રણામ કરીએ છીએ. હજી તો કથાના દ્વાર ખોલવાના બાકી, કથાની અંદર ઉતરવાનું બાકી. અને બહુ ગંભીર વિષય છે. શિવ મહાપડા ગ્રંથ એટલો કોઈ સરળ વિષય નથી. રસમય તો છે જ, પણ તેના કરતા વધારે રહસ્યમય ગ્રંથ છે. સમજો, સમજાવો, લોકોના હૃદય સુધી પહોંચાડવો, એ વાતનું અનુસરણ કરે, એ વાતને જીવનમાં ઉતારે, એના માટે બહુ પ્રયાસ કરવા જેવો ગ્રંથ છે. તેથી આપણે તો શિવ મહાપડા ગ્રંથને પગે લાગીએ છીએ. અને ભગવાન વ્યાસજીનું ગાયેલું છે આ બધું જ. ભગવાન વ્યાસજી શિવ મહાપડા ગ્રંથને કેવી રીતે પગે લાગે છે એનું વર્ણન છે આ. વંદે શિવ પુરાણમ સર્વદાહં પ્રસન્નધિ શિવ પ્રસન્નતા દત્યા સ્વપદયોરતિ દત્યા સ્વપદયોરતિ. હે મહાદેવજી, આપના ચરણોમાં પ્રેમ સમર્પિત કરી મારી પ્રસન્ન બુદ્ધિથી આપના વાંગમય સ્વરૂપ શિવ મહાપણ ભગવાનને હું પગે લાગુ છું. આવી રીતે શિવ મહાપડા ગ્રંથને વંદના કરી છે. અને ત્યાર પછી શિવ મહાપડા ગ્રંથનું મહાત્મય ગાયો છે. આ ગ્રંથનું મહાત્મય શું? જે આ ગ્રંથનું પારણ કરે છે એનું પુણ્ય કેટલું, એનો મહિમા કેટલો. કોઈ પણ જાતિના, કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ વર્ણના, કોઈ પણ દેશના જે મનુષ્ય શિવ મહાપડા ગ્રંથનું પારણ કરે છે અને પારણ કરવાનું જે ફલ મળે છે એનું વર્ણન કરવા માટે વ્યાસજીએ કહ્યું મારી પાસે કોઈ શબ્દો નથી. અને જે કોઈ સંપૂર્ણ શિવ મહાપડા ગ્રંથોનું પારણ કરે છે, પ્રથમ શ્લોકથી લઈને અંતિમ શ્લોક સુધી સા જીવન મુક્ત ઉચ્ચતે. એ મનુષ્ય જીવિત હોય તો પણ એ મનુષ્યને મુક્ત સમજવું. તેથી જ્યારે સમય મળે ત્યારે શિવ મહાપડા ગ્રંથનું પારણ કરવું. વધારે નહીં, શ્લોકમ શ્લોકાર્ધમેવ ચ સ પઠેત ભક્તિ સંયુક્ત સ પાપાન મુચ્યતે ક્ષણાત. જો મનુષ્ય શિવ મહાપડા ગ્રંથનું થોડું પણ પારણ કરે છે, થોડી પણ કથાનો પાઠ કરે છે, તો પણ તેના માટે એમ કહ્યું એક ક્ષણમાં, એક પલમાં એ મનુષ્ય પોતાના પાપોમાંથી મુક્ત થાય. એ પણ ન કરી શકે તો ભક્તિયાર્ચને દિને દિને ભક્તિ સાથે શિવ મહાપડા ગ્રંથનું અર્ચન કરે તો દિને દિને અશ્વમેધસ્ય. આ શિવ મહાપડા ગ્રંથનું પૂજન કરવા માત્રથી રોજ રોજ અશ્વમેધ યજ્ઞ કરવાનું પુણ્ય મળે. પહેલા કહ્યું કે પાઠ કરો, જાજુ ન થઈ શકે, શ્લોકમ શ્લોકાર્ધ એ પણ ન થઈ શકે. શિવ મહાપડા ગ્રંથની પૂજા કરો. ને આપણે સવારે પોથી યાત્રા, કલશ યાત્રા કાઢી. શા માટે? આ ગ્રંથને આપણે મસ્તક ઉપર ધારણ કર્યું. શા માટે ધારણ કર્યું? કે આમાં જે કાંઈ કહ્યું છે એ બધું જ અમારી શિરોમાન્ય છે. આપણા ધર્મગ્રંથોને આપણે આપણા મસ્તક ઉપર ધારણ કરીએ. શા માટે? એનો ભાવાર્થ એવો થાય છે કે આમાં જે કાંઈ કહ્યું છે, જે કાંઈ લખ્યું છે એ બધું જ અમે ગ્રહણ કરવા માટે તૈયાર છે. આ બધું જ અમારા માટે શિરોમાન્ય છે. એટલે આપણા ધર્મગ્રંથોને આપણા મસ્તક ઉપર ધારણ કરીએ છીએ.
અને મસ્તક ઉપર ધારણ કરીને ત્યાર પછી આપણા ગ્રંથને વાજતે ગાજતે માન સન્માન પૂર્વક આ શિવ મહાપણા ગ્રંથને આપણે અહીં બિરાજમાન કરીએ છીએ, સ્થાપિત કરીએ છીએ. પછી તેની પૂજા કરીએ છીએ, પછી તેની વંદના કરીએ છીએ, પછી આ ગ્રંથની આરતી ઉતારીએ છીએ. શા માટે? કે આમાં જે કંઈ કહ્યું છે એ બધું જ અમારા હિત માટે છે. આમાં જે કાંઈ કહ્યું છે અમારા સુખ માટે છે, અમારા સૌના કલ્યાણ માટે છે. એ ભાવ પ્રગટ કરવા માટે આપણે બધું જ આ પોથી યાત્રાની અંદર, કલશ યાત્રાની અંદર આવું આપણે સુંદર શોભા યાત્રા કરીએ છીએ. આપણે તો ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ કહ્યું છે કે જે કોઈ આ ગ્રંથનું શ્રવણ કરશે, સેવન કરશે, ગાયંતીઓ અહર્નિશમ, દિવસ અને રાત્રે જે શિવ મહાપણનું ગીત ગાશે, દેવા ઇન્દ્ર પુરોગમાહ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર ઉપસ્થિત રહેશે, એમની સેવા કરવા માટે પ્રતીક્ષા કરશે. જે ગ્રંથનું શ્રવણ કરશે, જે ગ્રંથનું ગાયન કરશે, એનો અદ્ભુત મહિમા રહેશે. અને જીવનમાં ક્યારેક અવસર મળે તો સપ્ત સંહિતા માદરાત પરિપૂર્ણ પઠેદ્યસ્તુ સ જીવન મુક્ત ઉચ્ચતે. ક્યારેક જીવનમાં વ્યસ્ત સમયમાંથી સમય કાઢી અને જે શિવ મહાપણ ગ્રંથનું પૂર્ણ પારણ કરશે એ માણસ જીવનના દરેક પાપ કર્મોમાંથી મુક્ત થઈ પરમ ગતિને પ્રાપ્ત થશે. એ મનુષ્યની પાછળ કોઈ પણ કર્મકાંડ, ક્રિયાકાંડ નહીં કરવામાં આવે તો પણ સજીવન મુક્ત ઉચ્ચતો એ મનુષ્ય મુક્તિને પ્રાપ્ત થશે. આવો આ ગ્રંથનો અદ્ભુત મહિમા છે. તેથી પ્રસન્ન બુદ્ધિથી, પ્રસન્નતાપૂર્વક શિવ મહાપણ ગ્રંથને ભગવાન મહર્ષિ વેદવ્યાસજી વંદના કરે છે. આ ગ્રંથનો મહિમા કેટલો? તો કે શિવ મહાપણમ તિલકમ ખલુ સત પુરાણમ. સત્ય વસ્તુ આ ગ્રંથમાં કહી છે. મનુષ્ય માત્રના મંગલ માટે, મનુષ્ય માત્રના કલ્યાણ માટે, તેના સુખ માટે, તેના પરિવારના ઉદ્ધાર માટે આ ગ્રંથમાં વેદ સંમત વાતો કરે છે. આમાં કોઈ શાસ્ત્ર વિરુદ્ધ, વેદ વિરુદ્ધ વાત નહીં, વેદ સંમત છે. આ બધા જ પુરાણોમાં શિવ મહાપણ ગ્રંથ એ તિલક સમાન છે. કેટલી સુંદર ઉપમા આપી, તિલક સમાન છે. કારણ કે તિલક એ શુભ છે, તિલક એ મંગલ છે, તિલક એ પ્રધાન છે. તિલક નથી તો બધું અશુભ છે. આપણા કાર્યનો પ્રારંભ આપણે તિલકથી કરીએ, સ્વાગત તિલકથી કરીએ, અને આપણે તિલક કરીએ તો આપણું રૂપ મંગલમય છે, આપણું રૂપ શુભ છે, દર્શનીય છે. ગમે એટલા સુંદર વસ્ત્રો પહેર્યા હોય, ગમે એટલા સોના ચાંદીના આભૂષણો પહેર્યા હોય, પણ જ્યાં સુધી કપાળમાં તિલક નથી ત્યાં સુધી બધું જ અમંગલ, અશુભ આપણે માનીએ છીએ. કપાળમાં તિલક થાય, કપાળમાં ચાંદલો થાય પછી શુભ છે. તેથી શિવ મહાપણ ગ્રંથ પુરાણોમાં તિલક સમાન છે, શ્રેષ્ઠ ગ્રંથ છે. આ ભગવાન વ્યાસજી બોલ્યા છે. શૈવં પુરાણ તિલકં ખલુ સત્પુરાણં વેદાંત વેદ વિલસત પરમ વસ્તુ ગીતમ. જે કોઈ શિવ મહાપણ ગ્રંથનું ગીત ગાશે, જે કોઈ અધ્યયન કરશે, જે કોઈ પાઠ કરશે, જે કોઈ ગ્રંથનું પૂજન કરશે, જે કોઈ ગ્રંથનું શ્રવણ કરશે, એના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીએ વચન આપ્યું છે. કેવું વચન? યો વે પઠેચ્ચ શૃણુયાત પરમાદરેણ. લેકિન શરત રાખી છે, પરમ આદર કે સાથ. બહુ આદર ભક્તિથી જે મનુષ્ય ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરશે, ભગવાન મહાદેવ તેને પ્રેમ કરવા લાગશે, ભગવાન શિવજી તેનો આદર કરશે. પરમ આદરણીય. સાંભળવા ખાતર સાંભળવાનું નહીં, ભક્તિ સાથે, ભગવાનની ઉપાસના સાથે. હું ભગવાનનું અનુષ્ઠાન કરું છું, હું ભગવાનની પૂજા કરું છું, મારા ઈષ્ટદેવની હું કથાનું શ્રવણ કરું છું, મારો મારા પૂર્વજોનો ઉદ્ધાર કરવા માટે હું ભગવાનની કથા સાંભળું છું, મારી કામના, મારી મનોકામના પૂર્ણ કરવા માટે હું કથા સાંભળું છું. અને કથામાં ભાવ, ભક્તિ,
અને શ્રદ્ધા રાખીને હું કથા સાંભળી રહ્યો છું, આવા આદર સાથે જે કથા સાંભળે છે એમના માટે ભગવાને કહ્યું છે શંભુ પ્રિય સહી લભે પરમાંગતિ શંભુ પ્રિય સહી લભે પરમાંગતિ એમના પૂર્વજોની પરમ ગતિ થશે, એમની બધી જ કામનાઓની પૂર્તિ થશે. કથા કલ્પવૃક્ષ છે, કથા કામધેનુ છે, કથા ચિંતામણી છે, ચિંતાને દૂર કરનાર, બધું જ ચિંતન સાર્થક કરાવનારી આ ભગવાનની કથા છે. તવે જીવનમ ધન્ય. જે મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યનું જીવન ધન્ય છે. આવું શું આપણા ગ્રંથના પ્રારંભમાં કહ્યું છે. આ જે આમાં કહ્યું છે એ હું તમને કહેવાનો પ્રયાસ કરું છું. ધીરે ધીરે કથાના દ્વાર ખોલે છે, એ જ રીતે આપણા પણ ભાગ્ય ખુલે છે. આવો આ ગ્રંથનો અદ્ભુત મહિમા છે. તેથી જે કોઈ કથા સાંભળે છે એમના માટે ભગવાન મહર્ષિ વેદવ્યાસજીના વચનો છે. આ બધા વરદાન છે. પહેલું વરદાન કેવું છે? તવેવ જીવનમ ધન્ય. જે કોઈ મનુષ્ય મહાદેવની કથા સાંભળે છે તેનું જીવન ધન્ય છે. પછી તવેવ જન્મ સફલમ. જે કોઈ મહાદેવની કથા સાંભળે છે તેનો જન્મ લેવો સફળ છે. અને પછી શું કહ્યું ખબર? જે કોઈ કથા સાંભળે છે તેમની માતુશ્રી ધન્ય છે. જે કોઈ કથા સાંભળે છે તેના પિતાશ્રી ધન્ય છે. આ ભગવાન વ્યાસ બોલ્યા છે. હું તો ખાલી મધ્યસ્થી છું. હું તો ટીચરનું કામ કરું, શિક્ષકનું કામ કરું છું. જે કઈ ભગવાને વચનો કહ્યા છે એ તમારા સુધી પહોંચાડવાનું મારું કામ છે. તેથી શ્લોકાત્મક ને સૂત્રાત્મક કથા કહેવાનો પ્રયાસ કરું. કારણ તો દુર્વાસા મુનિ સ્વયં કથા સાંભળે છે. અહીંયા આપણા પ્રધાન શ્રોતા કોણ? મહર્ષિ દુર્વાસા મુનિ. અને એ શિવજીના સ્વરૂપ છે, એમની તપસ્થલી છે. ભલે તેની ભૂમિ ઉપર પાણી આવી ગયું હોય, એ તો સૃષ્ટિનો નિયમ છે. જલ ત્યાં જલ ને સ્થળ ત્યાં જલ. એ તો પ્રકૃતિનું તાંડવ આ ધરતી પર ચાલતું રહેવાનું છે. પણ આપણને સૌને સૂક્ષ્મ સ્વરૂપે આ દુર્વાસા મુનિજી ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે. ભલે તેને જોઈ ન શકીએ પણ અનુભૂતિ તો કરી શકીએ છીએ. હમણાં હું છત્તીસગઢમાં કથા કરવા ગયો તો 17 ઋષિઓની તપસ્થલી હતી. સુંદર તપ, ચારો તરફ પહાડ હતા. સપ્તઋષિ અંગીરા ઋષિનો આશ્રમ હતો. ઋષિ શૃંગીનો આશ્રમ હતો. ગૌતમ ઋષિનો આશ્રમ હતો. અત્રિ ઋષિની તપસ્થલી. આ બધું ત્યાં એક દિવ્યતાથી ભરેલું. ઘનઘોર જંગલમાં, પહાડોની વચ્ચે, દિવ્ય ભૂમિમાં સપ્તઋષિ તપસ્થલી કહેવાય ત્યાં છત્તીસગઢમાં. જંગલ હતું, ઘનઘોર જંગલ હતું. જેમ આપણો સમંદરનો કિનારો છે, એની ધરતીમાં પણ કાંઈક ફરક લાગે, આપણને થોડીક અલગ લાગે. એની આબોહવા પણ જુદી લાગે. એની હવામાં પણ કંઈક જુદાપણું લાગે, ભેજ લાગે છે. કાલક્રમે દુર્વાસા મુનિ કેટલું તપ કર્યું છે. ભગવાન દ્વારકાધીશ પધાર્યા છે. આ પુણ્ય આપનારી, પુણ્યની વૃદ્ધિ કરનારી, પિતૃની પરમગતિ કરનારી આ દિવ્ય ભૂમિ પર આપણે 9 દિવસ માટે ભગવાનની કથાનું શ્રવણ કરવાનું છે આપણે. તેથી જે કોઈ કથા સાંભળે છે એમના માટે કહ્યું તેની માતુશ્રી ધન્ય છે, તેના પિતાજી ધન્ય છે. તવેવ જનની ધન્ય. ભગવાન વ્યાસ બોલે છે તવેવ જनको ધન્ય. તેના પિતા ધન્ય છે, તેની માતુશ્રી ધન્ય છે. તવેવ જनको ધન્ય. અને ત્યારબાદ ભગવાન કહે છે તેનું કુલ પણ ધન્ય છે. જે મહાદેવની કથા સાંભળે છે કુલમ ઉત્કૃષ્ટમ. દાદા, પરદાદા, પિતા, એમના પિતા, જેટલા આપણા પૂર્વજો છે, જ્યારથી આપણું સર્જન થયું ત્યારથી જેટલા આપણા પિતા છે, આપણે સૌ ઋષિઓના સંતાન છીએ.
આ બધા જ પૂર્વજો ધન્ય છે. જે કોઈ કથા સાંભળે મહાદેવની, એમના માટે ભગવાન વ્યાસે આ બધા વચનો આપ્યા છે. તવેવ કુલ મૃત્યુષ્ટમ, તેના કુલને પ્રણામ છે, તેનું કુલ ધન્ય છે, તેના પૂર્વજો ધન્ય છે, તેના પિતૃઓ ધન્ય છે. અને હવે ભગવાન એમ કહે છે, હું સત્ય કહું છું, હું સત્ય કહું છું, મારી વાત ઉપર સંશય નહીં કરશો. કારણ કે મનુષ્ય સંશયશીલ પ્રાણી છે, વાત વાતમાં સંશય કરે. અનુસરણીય પ્રાણી છે, અનુકરણીય પ્રાણી છે, બીજા જેવું કરવા ટેવાયેલા છે, અને કોઈ કાંઈ કહે તો તેના પર સંશય કરીએ. તેથી ભગવાને વજન દઈને કહ્યું કે હું જે તમને કહું છું તેમાં કોઈ સંશય નહીં કરતા. ભગવાન સ્વયં બોલ્યા છે, સત્યમ સત્યમ ન સંશય, કોઈ સંશય નહીં. યતઃ સદા શિવે ભક્તિ દ્રશિત્વૈ રાજતે, દ્રશિત્વૈ રાજતે. ભગવાને એમ કહ્યું છે કે જેના હૃદયમાં મહાદેવની ભક્તિ રાજ કરે છે તે દર્શનીય છે. સત્ય કહું છું, સત્ય કહું છું, સત્ય કહું છું. ન પશ્યંતિ મહાદેવમ. ભગવાન વ્યાસ એમ કહે, જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે જે ભગવાન શિવને દેખતો નથી, મહાદેવનું પૂજન નથી કરતો, ભગવાન વ્યાસ કહે છે તેને મૂર્ખ સમજવો. કેટલું ભગવાન બોલ્યા છે. જે મહાદેવનું દર્શન નથી કરતો, સૃષ્ટિના સાક્ષી સ્વરૂપે શિવજીને સ્વીકારતો નથી, ન કુર્વંતી શંકર પૂજનમ, ન કુર્વંતી. જે કોઈ દિવસ મહાદેવનું પૂજન નથી કરતો એવા માણસને મૂર્ખ સમજવો. આપણે સૌ તો કેટલા ભાગશાળી છીએ. આપણે ભગવાનની પૂજા કરીએ છીએ, ભગવાન મહાદેવનું ભજન કરીએ છીએ, ભગવાન શિવનું સ્મરણ કરીએ છીએ. અને આજે અહો ભાગ્ય આપણા પૂર્વજોના હવે પુણ્ય ઉદય થયા છે, આપણા બાપ દાદાઓના કોઈ પુણ્ય ઉગ્યા હશે. આજે આ પવિત્ર પિંડતારક તીર્થમાં, પિંડારક તીર્થની અંદર આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. અહીંયા કથા સાંભળવાથી અનંત ગણું ફળ મળે છે. અહીંયા કથા સાંભળવાથી ઋષિમુનિઓના આશીર્વાદ મળે છે. અહીં કથા સાંભળવાથી દુર્વાસા મુનિની પ્રસન્નતા મળે છે. આમ તો આ પાછળ જાય તો કલ્પના કરી તો કેવી કલ્પના થાય કે દુર્વાસા મુનિએ રહેતા હશે, દુર્વાસા મુનિએ તપસ્યા કરતા હશે, ભગવાન કૃષ્ણજી દુર્વાસા મુનિને મળ્યા હશે, દુર્વાસા મુનિ રથ ઉપર સવાર થયા હશે, એ ભગવાન કૃષ્ણને રૂકમણીજી રથ ખેંચતા હશે. કેટલા તપસ્વી દુર્વાસા મુનિ, સાક્ષાત શિવ સ્વરૂપ છે, શિવજીના અંશ છે. એટલે આપણે સૌ તો આપણા ભાગ્યની સરાહના કરીએ છીએ કે આ પવિત્ર તીર્થમાં આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. આમાં કેટલા દાતાઓએ દાન કર્યું છે, કેટલાય મોટું યોગદાન કર્યું છે, કેટલો સહયોગ આપ્યો છે, કેટલા સ્વયંસેવકોએ કામ કર્યું છે. આ 500 વીઘાની આસપાસમાં પથરાયેલું આ બધું સમિયાણું આપણું, જ્યાં જો ત્યાં મંડપ મંડપ, મોટા મોટા પંડાલો, કેટલી મોટી વિષ્ણુ યજ્ઞશાળા, ભગવાન સાક્ષાત બિરાજે. આમ દેખો તો ન કરો પાણી સમંદર દેખાય. આ બધું જુઓ તો ન કરો શ્રોતાઓની સંખ્યા, ભગવાનના સ્વરૂપો માણા દેખાય. કેટલું મોટું તમે જુઓ તો કરાવ, કેવું આ તીર્થ સ્થાન છે. મને તો આવી કલ્પના નહીં હતી કે એટલું મોટું ભવ્ય, એટલું મોટું દિવ્ય, એટલું મોટું તીર્થ. બસ કથાના માધ્યમથી એક જ મારો ઉદ્દેશ રહેશે કે દૂર સુધી, દેશ વિદેશમાં, ગામડે શહેર પિંડારક તીર્થની વાત પહોંચે અને વિશ્વના બધા જ માણસો આ તીર્થમાં આવતા થાય. એ જ કથાનો મારો ઉદ્દેશ રહેશે. દેશ દુનિયામાં વાત ફેલાવીશ.